વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું YouTube ચેનલમાં સ્વાગત છે। આપણે આના અગાઉનું એક વિડિયો જોયેલું છે જે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 માં ઉદાહરણ 2 આપણે જોયેલું છે। આજે આપણે ઉદાહરણ 3 જોવાના છે। ઉદાહરણ 2 માં આપણે વર્ગો જે જોયેલા છે એ નિવારક વર્ગો જોયેલા હતા અને એ ઉદાહરણમાં આપણે કેવી રીતે વર્ગો બનાવવા, કેવી રીતે વર્ગ લંબાઈ નક્કી કરવી અને ત્યાર પછી એ નિવારક વર્ગોમાં અર્ધસીમા અને ઉર્ધ્વસીમા અને આ આંકડાઓ ઉપરથી અહીંયા કેવી રીતે ચિહ્નો એટલે કે એક લીટો પાડવાનો એ ક્યાં લીટા પાડવાના આ બધું આપણે શીખેલું છે। આજે આપણે ફરી એકવાર ઉદાહરણ 3 માં અનિવારક વર્ગો લઈને આપણે દાખલો ગણીશું। તો નિવારક વર્ગો અને અનિવારક વર્ગો એ શું છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ। નિવારક વર્ગ અને અનિવારક વર્ગ બે પ્રકારના વર્ગો હોય। ક્યારે નિવારક લેવા, ક્યારે અનિવારક લેવા એ પહેલા આપણે આ ઉદાહરણ જોઈશું। ઉદાહરણ જોયા પછી તમને ખ્યાલ આવી જશે। તો જ્યારે આ રીતમાં આપેલું હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 જો અહીંયા જે ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણમાં 0 થી 10 ફરી 10 આવે છે। જુઓ 10 થી 20 ફરી 20 આવે છે, 20 થી 30 ફરી 30 આવે છે, 30 થી 40। તો જ્યારે આ રીતના વર્ગો આપેલા હોય કે 0 થી 10 ફરી 10 આવતા હોય, 10 થી 20 ફરી 20 આવતા હોય, જ્યારે આ રીતના વર્ગો આપેલા હોય તો તેને નિવારક વર્ગ કહેવામાં આવે છે। જ્યારે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39 જો આ રીતના વર્ગો આપેલા હોય 0 થી 9 પછી 10 થી 19 જો 9 પછી 10 આવે છે, ફરીવાર 9 નથી આવતા। જેવી રીતે અહીંયા 0 થી 10 ફરી 10 આવે છે, 10 થી 20 જો બે વાર 20 આવે છે। એટલે આ રીતના જ્યારે વર્ગો આપેલા હોય તો એને નિવારક વર્ગ કહેવામાં આવે છે। જ્યારે 0 થી 9 પછી 9 પછી જો અહીંયા 10 થી 19 પછી 19 પછી 20 થી 29, 29 પછી 30 થી 39 જ્યારે આ પ્રકારના વર્ગો આપેલા હોય ત્યારે તેને અનિવારક વર્ગો કહેવામાં આવે છે। તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે નિવારક વર્ગ આપણને પૂછાય કે નિવારક વર્ગો બનાવી દાખલો ગણો તો તમારે આ પ્રકારના વર્ગો બનાવવાના છે। તમારે નોટબુકમાં નિવારક વર્ગ કોને કહેવાય, અનિવારક વર્ગ કોને કહેવાય અને અલગ નોંધી લેવાનું। તો જ્યારે પણ આપણે આ વાત કન્ફ્યુઝન થાય આપણને કે કોને નિવારક વર્ગ કહેવાય, કોને અનિવારક વર્ગ કહેવાય તો આપણે નોટબુકમાં નોંધેલું હશે તો આપણે લખી શકીશું। વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સૂચના શું આપેલી છે કે જો આપણી દાખલાની રકમમાં એક બગીચામાં મોસમના 50 દિવસ એટલે આ જે આંકડાઓ આપણને આપવામાં આવેલા છે દાખલાની રકમમાં એ 50 આંકડાઓ આપવામાં આવેલા છે। દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા વિશે નીચેની માહિતી મળે છે। તે પરથી એક વર્ગ અહીંયા એક વર્ગ 30 થી 39 હોય, એક વર્ગ 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો। આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધેલું છે પણ આપણને સાથે શરત પણ આપી દીધેલી છે કે 30 થી 39 એક વર્ગ અંદર હોવો જોઈએ। હવે આપણે અહીંયા જોઈ શકીએ કે 30 થી 39 આમાં આવશે કે આમાં આવશે? 30 થી 39 જો અનિવારક વર્ગ એટલે આપણે જે વર્ગો તૈયાર કરવાના છે એ અનિવારક વર્ગો તૈયાર કરવાના છે। એટલા માટે આપણે અનિવારક વર્ગો તૈયાર કરીશું કે આપણે એક વર્ગ 30 થી 39 લેવાનો છે।
અને 30 થી 39 વર્ગ એ અનિવારક વર્ગોમાં આવશે એટલે આપણે અનિવારક વર્ગો બનાવવાના છે વર્ગો કઈ રીતે બનાવવા અથવા તો ક્યાંથી બનાવવા તો એની શરૂઆત હવે કરીશું આપણે તો સૌપ્રથમ આપણે અગાઉના દાખલામાં પણ કરી ગયેલા છે કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા શોધવાની છે આપણને આ 50 જે આંકડાઓ આપવામાં આવેલા છે તેમાં સૌથી નાની સંખ્યા શોધવાની છે અને સૌથી મોટી સંખ્યા શોધવાની છે આપણે આંકડાઓમાં જોઈ શકીએ કે 17 એ સૌથી નાની સંખ્યા છે એટલે અહીં આપણે લખી લઈશું કે 17 એ નાની સંખ્યા છે અને સૌથી મોટી સંખ્યા આપણે આ બધા દાખલા આંકડાઓમાં જોશું કે સૌથી મોટી સંખ્યા એ 99 છે અહીંયા જોઈ શકો તમે કે સૌથી મોટી સંખ્યા એ 99 છે અને સૌથી નાની સંખ્યા એ 17 છે એટલે અહીંયા આપણે લખીશું 99 ત્યાર પછી આપણે માહિતીનો વિસ્તાર શોધેલો યાદ હોય તો તમને વિસ્તાર બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે એટલે 99 - 17 તો 99 માંથી 17 બાદ કરતા 82 જવાબ મળે છે આપણને 82 જવાબ મળે છે હવે આપણે આના ઉપરથી કેટલા વર્ગો બનાવવા તે નક્કી કરી શકાય પણ અહીંયા આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરીએ નહીં કારણ કે આપણે અહીંયા સરળ આપણને આપી દીધેલી છે કે 30 થી 39 એક વર્ગ હોવો જોઈએ 30 થી 39 એક વર્ગ હોવો જોઈએ તો 30 થી 39 વર્ગ હોવો જોઈએ અને નાનામાં નાની સંખ્યા 17 છે તો જો આપણે આના અગાઉનો વર્ગ કયો હશે 30 થી 39 આપણને અહીંયા આપેલું છે દાખલાની રકમમાં આપણને આપી દીધેલું છે તો આનો ઉપલો વર્ગ કયો હોય આપણે વિચારી જોવાનું 20 થી 29 હવે આપણે તો 17 આવવા જોઈએ જો 20 થી 29 માં 17 આવતા નથી 17 એ 20 થી 29 માં આવતા નથી તો હજુ કયા વર્ગમાં આવશે 10 થી 19 10 થી 19 માં 17 આવી જાય છે જ્યારે 99 એ કયા વર્ગમાં આવશે અહીંયા આપણે બોલતું જવાનું 40 થી 49 50 થી 59 60 થી 69 70 થી 79 80 થી 89 અને 90 થી 99 તો આ જે સૌથી મોટી સંખ્યા એ 90 થી 99 આવે છે તો નાનામાં નાનો વર્ગ આ બનશે અને મોટામાં મોટો વર્ગ એ 90 થી 99 બનશે તો આપણે 30 થી 29 એ ત્રીજા ક્રમે છે તો અહીંયા આપણે 30 થી 29 ત્રીજા ક્રમે લખીશું 30 થી 39 ત્રીજા વર્ગ હવે આપણે જોઈ શકીએ કે આનો ઉપલો વર્ગ કયો આવશે 20 થી 29 એનો ઉપલો વર્ગ આવશે 10 થી 19 10 થી 19 હવે આપણે મોટામાં મોટી સંખ્યા 99 છે તો આ વર્ગોને 99 સંખ્યા આવે ત્યાં સુધી લખવાના છે તો 40 થી 49 50 થી 59 60 થી 69 70 થી 79 80 થી 89 અને 90 થી 99 જો અહીંયા 99 90 થી 99 માં મોટામાં મોટી સંખ્યા આવી જાય અને 17 એ 10 થી 19 માં 17 આવી જાય છે તો હવે આપણે આ રીતે વર્ગો બનાવ્યા પછી આપણે આ આંકડાઓ જોઈને આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવાનું છે તો 10 થી 19 માં આ આંકડાઓમાંથી કયા કયા આંકડાઓ આવશે તો તમારે શોધવું પડશે અહીંયા તમે જોઈ શકો કે ગ્રીન કલર થી લખેલા આંકડાઓ કે જેની ઉપર કોઈ રાઉન્ડ પાડેલો નથી
તો આ ચાર આંકડાઓ તમે પાંચ આંકડાઓ જુઓ 17 18 19 19 અને 18 આ પાંચ આંકડાઓ એવા છે કે જે 10 થી 19 માં આવે છે 19 આંકડો છે તમે બોલશો 10 11 12 13 14 15 16 17 18 19 તો 19 આવે છે 18 પણ 10 થી 19 માં આવી જાય છે તો આ 19 છે તો તમે એક લીટો પાડો ફરી આ 18 છે તો બીજો લીટો પાડો ફરી આ પાછો 19 આવ્યા તો ત્રીજો લીટો પાડો ફરી 18 છે ચોથો લીટો પાડો ફરી 17 છે તો ચાર લીટા પાડ્યા પછી પાંચમો આડો લીટો તમારે પાડવાનો છે તો લીલા અક્ષરથી અથવા તો લીલા કલરથી અહીંયા જે લખવામાં આવેલા છે આંકડાઓ એ આંકડાઓ તમને અહીંયા પાંચ દેખાશે કે જે 10 થી 19 ની વચ્ચે આવેલા છે હવે 20 થી 29 ની વચ્ચે કયા આંકડાઓ આવેલા છે આમાં એ તમારે શોધવાનું છે તમે અહીંયા આ દાખલાની રકમમાં જોઈ શકો છો કે બ્લુ પેનથી જે આંકડાઓ લખવામાં આવેલા છે કે જેની ઉપર કોઈ રાઉન્ડ પાડેલો નથી ફક્ત આંકડા લખેલા છે જુઓ ભૂરી પેનથી 26 20 થી 29 માં આવે છે ત્યાર પછી 28 જે 20 થી 29 માં આવે છે 24 જે 20 થી 29 માં આવે છે 23 એ પણ 20 થી 29 માં આવે છે અને 27 એ પણ 20 થી 29 માં આવે છે હવે એના ઉપરથી આપણે એના ચિહ્ન એટલે કે લીટા પાડીશું તો પહેલા 26 છે તો એનો એક લીટો પાડીશું ત્યાર પછી 28 છે તો એનો એક લીટો પાડીશું ત્યાર પછી 24 છે તો એનો એક લીટો પાડીશું ત્યાર પછી 23 છે તો એનો એક લીટો પાડીશું અને ત્યાર પછી 27 છે તો એનો એક આડો લીટો પાડીશું હવે વિદ્યાર્થી મિત્રો 20 થી 29 માં આપણે આંકડાઓના આધારે ચિહ્નો તરીકે લીટા પાડી દીધેલા છે હવે 30 થી 39 માં કયા કયા આંકડાઓ છે એ જોવાનું છે તો બ્લેક પેનથી જેના ઉપર કોઈ રાઉન્ડ પાડવામાં આવેલો નથી ફક્ત બ્લેક પેનથી લખેલા આંકડાઓ જુઓ 34 એ 30 થી 39 માં 35 એ પણ 30 થી 39 માં આવે છે તમે બોલશો 30 31 32 33 34 35 36 37 38 39 તો એની અંદર આંકડાઓ આવી જશે 37 પણ 30 થી 39 માં 39 39 એ પણ 30 થી 39 માં આવી જાય છે ત્યાર પછી જુઓ 35 એ પણ 30 થી 39 માં આવી જાય છે 34 એ પણ 30 થી 39 33 છે 39 છે અને 38 છે આ બધા આંકડાઓ એવા છે કે જે 30 થી 39 માં આવી જાય છે પહેલા આપણે પહેલી લાઈન લેશું જેમાં 34 છે તો અહીંયા આપણે 34 લખીશું ત્યાર પછી બીજી લાઈનમાં 35 છે તો અહીંયા બીજી લાઈનમાંથી 35 લખીશું આ ત્રીજી લાઈનમાંથી 37 છે તો અહીંયા આપણે 37 લખીશું ચોથી લાઈનમાંથી 39 છે તો અહીંયા આપણે 39 લખીશું આપણે ઊભી લાઈન ગણી રહેલા છે હવે પાંચમી લાઈનમાં 39 છે તો એક આડો લીટો કરીશું અહીંયા આપણે જોઈએ તો 30 થી 39 માં કોઈ નથી અહીંયા આપણે જોઈએ તો 35 એ 30 થી 39 માં છે તો 5 નું બંધ થઈ જાય પછી થોડે દૂરથી એક લીટો પાડવાનો છે ત્યાર પછી અહીંયા 30 થી 39 માં કોઈ નથી અહીંયા પણ 30 થી 39 માં કોઈ નથી અહીં જુઓ હવે સીધું આપણે જોઈએ તો આ લાઈનમાં 33 અને 27 માં 33 એ 30 થી 39 ની વચ્ચે આવે છે ત્યાર પછી લાસ્ટ લાઈનમાં જુઓ બે આંકડાઓ 39 અને 38 એ પણ આવે છે તો અહીંયા આપણે ગણીએ આપણે 2 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 અને 5 6 7 7 8 9 અને 10 અહીંયા 10 થવા જોઈએ આપણે આ રીતે આંકડાઓ ગણી લેવાના છે ત્યાર પછી 40 થી 49 માં આપણે જોઈશું કે બ્લેક પેન થી લખેલ છે અને એને રાઉન્ડ પાડેલ છે ભૂરી પેન થી
જે 46 થી 49 માં જો પહેલી લાઈનમાં 45 છે તો અહીંયા 45 લખીશું, બીજી લાઈનમાં 46 છે તો અહીંયા 46 નો લીટો પાડીશું, ત્યાર પછી 47 છે તો 47 નો લીટો પાડીશું। અહીંયા એવા ત્રણ જ આંકડાઓ આપેલા છે જુઓ કે જેની અંદર ભૂરા કલર થી રાઉન્ડ પાડેલો છે, તો એવા ત્રણ આંકડાઓ છે। ત્યાર પછી 50 થી 59 માં આપણે જોઈએ તો લાલ કલર થી લખેલા છે, જુઓ લાલ કલર, અહીંયા રેડ કલર આપેલો છે તો 55 એ 50 થી 59 માં આવે છે, 57 એ 50 થી 59 માં આવે છે, 53 એ 50 થી 59 માં આવે છે, 54 એ 50 થી 59 માં આવે છે, 53 એટલે એક આડો લીટો પાડવાનો છે, 52 ફરી થોડે દૂરથી એક લીટો પાડીશું, ત્યાર પછી ફરી 52 આવેલા છે તો અહીંયા ફરી એક લીટો પાડીશું, ત્યાર પછી 51 તો અહીંયા એક લીટો પાડીશું। તો આ રીતે રેડ કલર લાલ કલર થી જે આંકડાઓ છે તે તમે અહીંયા જોઈ શકો કે 50 થી 59 ની વચ્ચે આવેલા છે। હવે પછી આપણે 60 થી 69 માં જોઈશું તો 60 થી 69 માં બ્લેક કલર થી લખેલ છે અને ગ્રીન કલરના રાઉન્ડ પાડેલા છે, તમે જોઈ શકો 65 એ 60 થી 69, 65 66 એ પણ 60 થી 69 ની વચ્ચે આવે છે, 69 પણ 60 થી 69 ની વચ્ચે આવે છે અને 64 આ આંકડાઓ છે। તો પહેલા આપણે 65 છે તો અહીંયા 65 કરીશું, 66 ફરી 65 આવેલા છે તો ફરી એક વાર લીટો પાડીશું, ફરી 66 છે તો અહીંયા 66 નો લીટો પાડીશું, ત્યાર પછી 69 છે ફરી એક લીટો પાડીશું, ત્યાર પછી 64 છે તો 64 નો એક લીટો પાડીશું। હવે આપણે 70 થી 69 ની વચ્ચે જોઈશું તો કયા 70 થી 69 ની વચ્ચે આવેલા છે, તો બ્લેક કલર થી લખેલ છે આંકડાઓ અને એના ઉપર લાલ કલર થી રાઉન્ડ કરેલ છે, તમે અહીં જોઈ શકો 72 એ પણ 70 થી 69 ની વચ્ચે આવેલ છે, 71 પણ 70 થી 69 ની વચ્ચે આવેલ છે, ફરી 71 એ પણ અહીં 75 પણ 70 થી 69 ની વચ્ચે આવેલ છે, 74 પણ 70 થી 69 ની વચ્ચે આવેલ છે, 76 પણ 70 થી 69 ની વચ્ચે આવેલ છે અને 75। તો હવે આપણે એ આંકડાઓના લીટા પાડીશું તો 72 છે અહીંયા 72 નો એક લીટો, 71 છે 71 માંથી ફરી 71 આવેલા છે ફરી એક વાર, 75 છે એનો એક વાર લીટો પાડીશું, 74 છે તો 4 લીટા થઈ ગયા પછી પાંચમો આડો લીટો પાડીશું, ત્યાર પછી 76 છે તો અહીંયા 76 અને 75 છે તો અહીંયા આપણે 75 નો એક લીટો પાડીશું। હવે આપણે 80 થી 89 તો હવે તમે જુઓ 80 થી 89 માં બ્લેક કલર થી લખેલા આંકડાઓ અને રાઉન્ડ પણ બ્લેક છે, જો તમે રાઉન્ડ પણ બ્લેક અને અંદર બ્લેક કલર થી લખેલ છે, તો એવા આંકડાઓના માટે આપણે 80 થી 69 ની અંદર 82 છે એ પણ 80 થી 69 ની 80 થી 89 ની વચ્ચે આવેલ છે, 85 પણ 80 થી 89 ની વચ્ચે આવેલ છે, ત્યાર પછી 84 જે 80 થી 89 ની વચ્ચે આવેલ છે અને ફરી એકવાર 84 જે 80 થી 84 ની વચ્ચે આવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો હવે 90 થી 99 માં તમે અહીંયા ભૂરે પેનથી લખેલ આંકડાઓ અને એના ઉપર ચોરસ પાડેલ છે, તમે એવા આંકડાઓ જોઈ શકો છો કે એવા આંકડાઓ અહીંયા 94 જે 90 થી 99 ની વચ્ચે આવેલ છે, 99 જે 90 થી 99 ની વચ્ચે આવેલ છે અને 96 જે 90 થી 99 ની વચ્ચે આવેલ છે। તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્ન તરીકે ઊભા લીટા પાડવાના છે, 4 ઊભા લીટા થઈ જાય પછી પાંચમો આડો લીટો એક પાડવાનો છે। હવે અહીંયા આપણે એના આધારે આવૃત્તિ એટલે કે દિવસોની સંખ્યા આંકડાઓમાં લખીશું, જો અહીંયા 1 2 3 4 અને આ એક 5 એટલે અહીંયા આપણે લખીશું 5 1 2 3 4 અને આ 5।
1 2 3 4 અને આ 5 અને આ 5 10 અહીંયા 1 2 અને 3 અહીંયા આપણે લખીશું 3 1 2 3 4 અને 5 અને 3 8 અહીંયા લખીશું આપણે 8 1 2 3 4 અને આ 5 અહીંયા લખીશું આપણે 5 1 2 3 4 5 અને 2 7 તો અહીંયા આપણે લખીશું 7 1 2 3 4 તો અહીંયા આપણે લખીશું 4 1 2 અને 3 અહીંયા આપણે લખીશું 3 હવે અહીંયા આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે એટલે કુલ કેટલા થાય છે એ બધાનું ટોટલ મારવાનું છે 5 ને 5 10 ને 10 20 ને 3 23 ને 8 31 ને 5 36 ને 7 43 ને 4 47 ને 3 50 આપણા અહીંયા આંકડાઓ 50 આ આંકડાઓ આપવામાં આવેલા છે અહીંયા આપણને આપી દીધેલું છે મોસમના 50 દિવસ એટલે અહીંયા 50 આંકડાઓ આપી દીધેલા છે તો અહીંયા આપણો જવાબ પણ 50 આવવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર અગાઉના ઉદાહરણ 2 કરતા અલગ છે કારણ કે ઉદાહરણ 2 માં નિવારક વર્ગો આપેલા હતા તેના વિશે પણ આપણે સમજૂતી આપેલી છે એના માટે તમે ઉદાહરણ 2 નો વિડિયો જોઈ શકો છો જ્યારે ઉદાહરણ 3 માં નિવારક વર્ગો આપેલા છે નિવારક વર્ગોમાં પણ આપણને શરત આપી દીધેલી હતી કે 30 થી 39 એક વર્ગ ફરજિયાત લેવાનો એટલે આપણે એ રીતે જ વર્ગો બનાવવા પડશે કે જેમાં એક વર્ગ 30 થી 39 આવે તો આપણે એ રીતે જ વર્ગો લીધા અને એ રીતે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી આપણું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલો નોટબુકમાં લખીને હવે પછીના વિડિયોમાં આપણી મુલાકાત થશે કે જેમાં આપણે હવે સ્વાધ્યાયનો દાખલો ગણવાની કોશિશ કરીશું